ખેડાના ચરોતરમાં ફરી પૂર જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે। વણાગુરી ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે આ પરિસ્થિતિ છે। મહીસાગર નદીમાં પાણીની આવક થતા હવે નદી બે કાંઠે વહેતી થઈ છે। વડોદરા ખેડા જિલ્લાને જોડતો ઓવરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ગળતેશ્વરથી ડેસરને જોડતો રોડ બંધ કરવામાં આવ્યો છે। હજુ પણ મહીસાગર નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે। સતત જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે। ખેડા અને આણંદ જિલ્લાના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ખેડા અને આણંદ કે જ્યાં નીચાણવાળા વિસ્તારમાં સતત પાણી ભરાવાની પરિસ્થિતિ નિર્માણ પામી છે। વરસાદે ક્યાંક વિરામ લીધો છે, પરંતુ ડેમમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે એના કારણે સતત પૂર જેવી પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે। પુલ ઓવરબ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। ગળતેશ્વરથી ડેસરને જોડતો રસ્તો કે જેને બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે વાહન ચાલકો પણ હાલાકી ભોગવી રહ્યા છે। મહીસાગર નદીમાં પાણીની સતત આવક થઈ રહી છે, જેના કારણે નદી બે કાંઠે વહેતી થઈ છે। સંવાદદાતા સંદીપ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સંદીપ, ખેડાના ચરોતરમાં પૂર જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે। ડેમના પાણી હવે રસ્તા પર આવ્યા છે, શું વધુ વિગતો? ચોક્કસથી કશીક વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાને ખાસ કરીને જે ચરોતર વિસ્તાર છે ખેડા આણંદ જિલ્લાનો, તેમાં ફરીથી પૂરની પરિસ્થિતિ ઉભી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગઈકાલ રાતના જ જે કડાના ડેમમાંથી છોડવામાં આવેલું પાણી વણાકબરી ડેમમાં પહોંચ્યું હતું ને ત્યાંથી મહીસાગર નદીમાં આ પાણી છોડવામાં આવ્યું હતું, જેને લઈને મહીસાગર નદી છે તે બે કાંઠે રૌદ્ર સ્વરૂપમાં વહેતી થઈ છે। અને ખાસ કરીને ખેડા અને વડોદરા જિલ્લાને જોડતો જે ઓવરબ્રિજ ગળતેશ્વરને ડેસર ગામ તરફ આવેલો છે તે પાણીમાં સંપૂર્ણ ગરકાવ થઈ ગયો છે। હજુ પણ નદીનું જે જળસ્તર છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈ આણંદ અને ખેડા જિલ્લાના જે નીચાણવાળા ગામો છે તેને સાવધાન કરવામાં આવ્યા છે। અને કહી શકાય કે હજુ પણ પાણી ઉપરવાસમાંથી આવતું હોવાને લઈ નદીની જે જળસ્તર છે તેમાં સતત વધારો થશે, તેને લઈને નીચાણવાળા ગામો સાથે તંત્રની ચિંતામાં વધારો થયો છે। આભાર સંદીપ સમગ્ર વિગતો બદલ।